સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણમાં વધુ એકવાર ગરમાવો આવ્યો છે, કારણ કે વધુ એક લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે. જી આ વખતે હવે રાજકોટમાં આ લેટર વાયરલ થયો છે. રાજકોટમાં વધુ એક ભાજપના નેતાનો લેટર બોમ્બ વરસ્યો છે. રાજકોટ જિલ્લા પ્રભારી સામે આક્ષેપ કરતો લેટર સામે આવ્યો છે. રાજકોટ જિલ્લા પ્રભારી એવા ધવલ દવે સામે આક્ષેપ છે. ભ્રષ્ટાચારનો આક્ષેપ તેમની સામે લગાવવામાં આવ્યો છે. ઘણા બધા આક્ષેપ તેમની સામે છે. જવાબદારીનો તેઓ દુરુપયોગ કરે છે. તેમને જે પદ સોંપવામાં આવ્યું છે એ પદનો દુરુપયોગ તેઓ કરે છે. લોધિકા સંઘના ચેરમેન પદ માટે પણ વહીવટ થયાના આક્ષેપ તેમણે લગાવ્યા છે. ચારિત્ર્યહીન હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. તો ધવલ દવે કે જે રાજકોટ જિલ્લા પ્રભારી છે તેમની સામે આ એક નનામું લેટર, તેમાં કોઈનું નામ લખવામાં નથી આવ્યું, પરંતુ છેલ્લે એવું લખવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી વફાદાર એવા જે ભાજપના કાર્યકરો છે તે આ માંગ કરી રહ્યા છે કે આ ભાઈ સામે એક તપાસ થવી જોઈએ, જેમાં ગુજરાત ભાજપ ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવેના પાર્ટીના શિષ્ટાચાર વિરુદ્ધના કારનામા એક બાદ એક આ બધા આક્ષેપ છે. જેમાં પહેલો આક્ષેપ એ છે કે આમને જે પદ સોંપવામાં આવ્યું છે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. હાલ જે સંગઠન પર્વ ચાલ્યું તેમાં પ્રદેશના ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવેના કાળા કામોની યાદી અમે સોંપી રહ્યા છીએ. આ પત્ર વાંચી આપ સૌને જાણ થાય કે પાર્ટીમાં રહીને જ પાર્ટીને નુકસાન કરનારા ગદ્દારો હાલમાં કેવો ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીને મળેલી જવાબદારીનો કેવો ગેરઉપયોગ કરે છે તે આમાં બતાવવામાં આવ્યું છે, લખવામાં આવ્યું છે. અને પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ બધાને આ લેટર વાયરલ ત્યાં મોકલવામાં આવ્યો છે. બીજો એક મહત્વનો મુદ્દો, રાજકોટ જિલ્લાની સૌપ્રથમ વાત કરીએ તો જિલ્લાના પ્રભારીની જવાબદારી સંભાળતા તેમણે પ્રથમ જ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવા 7 આંકડામાં વહીવટ કર્યો. જ્યાં એટલે કે લાખોનો વહીવટ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસી માણસને આ પદ પર બેસાડવામાં આવ્યો છે. અને આ કામમાં અલ્પેશ ઢોલરિયાએ પણ ધવલ દવેને મદદ કરી છે, સાથ સહકાર આપ્યો છે. એટલે કે આ લેટરમાં ન માત્ર ધવલ દવે પરંતુ અલ્પેશ ઢોલરિયાનું પણ નામ સામે આવ્યું છે. તેમની પર પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે આ બંને ભેગા મળીને લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદ માટે 7 આંકડામાં વહીવટ કર્યો છે. બીજા આરોપ વિશે આપણે વાત કરીશું. આ ચારિત્રહીન ધવલ દવે મહિલા મોરચાના મહિલા સાથે પણ સમાજમાં શોભે નહીં તેવા સંબંધ કેળવ્યા, શરાબ અને શબાબના શોખ પણ પૂરા કર્યા છે. રાજકોટ જિલ્લાના કાર્યકરોને લોભ લાલચ આપી આવા કાળા કામ કર્યા છે તે આક્ષેપ છે. બીજા આક્ષેપ વિશે વાત કરીએ કે દાવેદારોને લોભ લાલચ આપી આર્થિક વ્યવહાર મોટી માત્રામાં કરીએ છીએ. એટલે કે મોટા ભાગના મંડળોમાં મંડળ અધ્યક્ષ દાવેદારોને લાલચ આપીને આર્થિક વ્યવહાર કર્યા છે અને ઘણાને મંડળ અધ્યક્ષમાં પસંદગી પણ તેમણે અપાવી દીધી. સાથે સાથે ઘણા બધા એવા લોકો છે કે જેમની પાસેથી ધવલ દવે પૈસા લીધા છે આ મંડળના પ્રમુખ બનાવવા માટે, પરંતુ પૈસા આપ્યા નથી. અને હવે ધવલ દવે એવું પણ કહી રહ્યો છે કે હું કોઈને પૈસા નહીં આપું. આ બધા આક્ષેપ એક લેટરમાં કરવામાં આવ્યા છે. હવે એક વાત ચોક્કસથી છે કે રાજકોટ ભાજપમાં પણ હવે જોરદાર જૂથબંધી પ્રવર્તી રહી છે. આખરે આ ધવલ દવેને કોણ બેકબોન કરી રહ્યો છે, કોણ તેને પ્રોત્સાહન આપી રહ્યું છે અને લેટર લખનારા કોણ છે તે તો આવનારા સમયમાં આપણને જાણવા મળશે. અમારી સાથે આ લેટર મામલે શું કોઈ તપાસ થશે ખરા? જે રીતે અમરેલીના લેટર કાંડમાં કેટલાક લોકોના નામ સામે આવ્યા હતા તેમાં હવે શું થશે જોવાનું રહેશે. આ બે દ્રશ્યો જો અમે જોઈ લો, જેમાં સૌરાષ્ટ્રની અંદર લેટર કાંડને લઈ એકબીજાને પછાડવાની રાજનીતિ થઈ રહી છે. પહેલા અમરેલીમાં કૌશિક વેકરિયા સામે કથિત ભ્રષ્ટાચારના આરોપ થયા. સમગ્ર મામલે એસએમસીએ તપાસ કરવી પડી. પાયલ ગોટીથી લઈ અનેક પાટીદાર નેતાઓ અને સ્થાનિક અગ્રણીના નામ સામે આવ્યા. તેમને જેલ પણ થઈ, કાયદાની આંટીઘૂંટીમાં અટવાયા પણ ખરા. સત્ય અને તથ્ય હજુ બહાર આવશે અને આવતું જ રહેશે. એવામાં રાજકોટના ભાજપ નેતા ધવલ દવે સામે નવો લેટર વાયરલ થયો છે તે શંકા ઉપજાવી રહ્યું છે. ધવલ દવે સામે લોધિકા સંઘમાં ભ્રષ્ટાચારના આરોપ છે. તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો હોવાનો પણ આરોપ છે. હવે લેટર કાંડને લઈ શું તથ્ય બહાર આવે છે એ પણ જોવાનું રહેશે. તો સૌરાષ્ટ્ર ભાજપમાં તમે આ બે લેટર જોઈ રહ્યા છો. છેલ્લા 1 મહિનાથી અમરેલીના લેટરની જોરદાર ચર્ચા થઈ રહી છે અને હવે આવનારા સમયમાં રાજકોટના લેટરની ચર્ચા થાય તો નવાય નહીં, કારણ કે રાજકોટનો આ જે લેટર બોમ્બ છે તે ફૂટી ચૂક્યો છે. અને તેમાં ધવલ દવે કે જેમને રાજકોટ જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, સાથે સાથે હમણાં જે સંગઠન